નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનદીપ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા હું મનોજ પરમાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અંદર આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, જેમનો કોડ છે 022, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી છે। તો હવે સિલેબસ તરફ આગળ વધીએ। તમે પાકો ચોપડો બનાવી લીધો હશે, ફેરબુક જેને આપણે કહીએ છીએ એફબી, જેની અંદર ઇન્ડેક્સ મીન્સ અનુક્રમણિકા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે। એ અનુક્રમણિકા તમે બનાવી લીધી હશે, બધા જ ચેપ્ટરના નામ તમે લખી લીધા હશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરવાની છે। ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, વોટ ઇઝ ધ ઇકોનોમિક્સ, એનો ઇન્ટ્રોડક્શન લેક્ચર આ ક્વેશ્ચન નંબર 1 ની અંદર આપણે લેવાનો છે। તો જોઈએ ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન પહેલો। પ્રશ્ન આપણો આવી રીતના બનશે, અર્થશાસ્ત્રનો અર્થ આપી તેનું ભારતીય ચિંતન સમજાવો। ટેક્સ્ટ બુકના પેજ નંબર 1 ઉપર છે વિદ્યાર્થી મિત્રો। ટેક્સ્ટ બુક તમારે લઈ લેવાની છે। સરે સંચાલક શ્રીએ તમને સૂચના આપેલી જ છે, એ મુજબ કાર્ય કરવાનું છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના। તો પ્રસ્તાવના મેં એક પોઈન્ટ પાડીને તમને આપેલી છે, તમારે ફેરબુકની અંદર આખા જ વાક્યો લખવાના છે અને ટેક્સ્ટ બુકમાંથી લખવાના છે। કોઈ ન લીધી હોય તો ટેક્સ્ટ બુક લઈ લેજો, એ મુજબ આપણે લખવાનું છે અને આ પોઈન્ટની રીતે લખો તો પણ ચાલશે, પણ વાક્ય પૂર્ણ કરવાનું રહેશે। ઓકે, જોઈએ પ્રસ્તાવના। એમાં આપણે જોઈએ કે માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે। આપણે જોઈએ કે કુદરતે અનેક પ્રાણીઓનું સર્જન કર્યું, એમાં માનવી પણ એક સામાજિક પ્રાણી છે, એવું તમે એસએસ માં શીખી ગયા છો। તો એ બુદ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહી શકીએ છીએ। તો માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે। માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની રચના માનવીએ કરેલી છે। જો શું કહે છે કે માનવ જીવન સુખરૂપ ચાલે, સુખ શાંતિથી માનવી પોતાનું જીવન યોગ્ય રીતે વિતાવી શકે એટલા માટે માનવીએ શું કર્યું તો કે જુદી જુદી સમાજ વ્યવસ્થાની રચના કરી, રાજ્ય વ્યવસ્થાની રચના કરી, અર્થવ્યવસ્થાની રચના છે કરવામાં આવેલી છે માનવી દ્વારા। ત્યાર પછી આપણે જોઈએ આ જે વ્યવસ્થા એમને રજૂઆત કરી, એમની રચના કરી, એ વ્યવસ્થાને ચલાવવા માટે અને પ્રશ્નોના ઉકેલ માટે એમણે વિવિધ શાસ્ત્રોની રચના કરેલી છે। જુદા જુદા શાસ્ત્રોની રચના એમણે કરેલી છે અને એ શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, જેની ચર્ચા આપણે કરવાની છે। તો જોઈએ આપણે કે આદિ યુગમાં માણસ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો। વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે, હજુ પણ આપણે ઘણી વખત નથી કહેતા આ તો હાલ આદિ માનવ જેવો છે। શું કામ? તો કે કોઈ પ્રશ્નો કે સમસ્યાને સમજે જ નહીં, વિચારે જ નહીં, કાંઈક થયું હોય તો સીધો ઝઘડો કરવા માંડે, સાદી ભાષામાં કહું તો બાંધવા માંડે। શું છે હે, મને કેમ આમ કીધું? અરે પણ રેવા, તને કાંઈ નથી કીધું। પણ આપણે જોઈએ છીએ કે સમાજમાં આવું થાય છે। તો આદિ યુગમાં માણસ આ પ્રશ્નો અને આ જે સમસ્યાઓ છે એનો ઉકેલ શેનાથી લાવતો હતો તો કે લડાઈ કે યુદ્ધ દ્વારા જ લાવતો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આ લડાઈ કે યુદ્ધ તમારે જુદી પેનથી લખવાનું છે, બરાબર? પિંક પેનથી લખો અથવા ગ્રીન પેનથી પણ લખી શકો છો। શું કામ? તો કે VSQ માં પૂછાય છે। VSQ નો અર્થ થાય છે વેરી શોર્ટ ક્વેશ્ચન, બરાબર? અતિ નાના જવાબો પ્રશ્નોના આપવાના છે, જેને એક બે વાક્યમાં જવાબ આપણે કહીશું, એટલે એનું ટૂંકું નામ VSQ છે। હવે જ્યારે હું VSQ શબ્દ બોલું ત્યારે તમારે એક બે વાક્યના પ્રશ્ન જવાબ એવું સમજવાનું છે। ઓકે, તો તમને એવું પૂછાય કે આદિ યુગમાં માણસ પ્રશ્નોને સમસ્યાઓનો ઉકેલ સેના દ્વારા લાવતો અથવા કઈ રીતે લાવતો? તો તમારે લખવાનું થશે લડાઈ કે યુદ્ધ દ્વારા આના
સમસ્યાઓનો પ્રશ્ન છે, સમસ્યા કે પ્રશ્નો છે એનો ઉકેલ લાવતો હતો. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ, જેમ જેમ માનવી સુસંસ્કૃત થતો ગયો એની અંદર સમજણ આવતી ગઈ, તેમ તેમ શું થયું? તો જો કે જેમ જેમ સમજણનો વિકાસ થયો તેની સાથે તેનો ઉકેલ એ બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. વિદ્યાર્થી મિત્રો, માનવી છે સુસંસ્કૃત બનતો ગયો. તમે એસએસ માં ભણી ગયા છો, બરોબર? કે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ માનવી છે એ સુસંસ્કૃત બનતો ગયો, એમની અંદર સમજણ આવતી ગઈ. અને આ સમજણના વિકાસ સાથે તેનો ઉકેલ, તેનો એટલે કેનો? તો કે આ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ. તો આ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ એ બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થઈ ગયો. બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા આ પ્રશ્નો, આ સમસ્યાનો ઉકેલ એ લાવતો થયો છે. ત્યાર પછી જોઈએ કે અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર શું છે? બરાબર, તેની ચર્ચા આપણે અર્થમાં પાછી કરશું, પણ અત્યારે પ્રસ્તાવનામાં જોઈએ તો અર્થશાસ્ત્ર એ શું છે? તો કે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવતું શાસ્ત્ર. ઉકેલ લાવશે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવી કયા પ્રકારનું આર્થિક વર્તન કરે છે એ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે, એમ આપણે કહી શકીએ છીએ. એટલે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ. તો અમે 5 પોઈન્ટ પાડી દીધા છે પ્રસ્તાવનાના. તમે પણ આ રીતના કટકા કરીને પાકા કરવાનો પ્રયત્ન કરશો, જેથી વાંધો ન આવે, પ્રસ્તાવના આપણે પાકી થઈ જાય. હવે જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ. કઈ રીતના અર્થશાસ્ત્ર છે એવું નામ પડ્યું, કઈ રીતના એનો ઉદ્ભવ થયો છે. તો જોઈએ, અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે શું? તો તમે એસએસ માં ભણી ગયા છો. અર્થનો સામાન્ય અર્થ એવો થાય છે કે નાણું. અર્થ એટલે નાણું. ઇંગ્લિશનો અર્થ નહીં હો. ઘણા આપણે પૂછીએ અર્થ એટલે તો કે પૃથ્વી. ઈ ઇંગ્લિશનો અર્થ EARTH, અર્થ મીન્સ પૃથ્વી નથી. આ અર્થ એટલે નાણું. તમે એવું ભણ્યા કે અંગ્રેજો અર્થોપાર્જન માટે ભારતમાં આવ્યા. અર્થોપાર્જન એટલે અર્થનું ઉપાર્જન, નાણાંનું ઉપાર્જન, નાણાં પ્રાપ્ત કરવા માટે, વેપાર કરવા માટે લોકો અહીંયા આવ્યા. પછી આપણા ઉપર રાજ કર્યું, આપણે ખ્યાલ છે. તો એવો શબ્દ તમારે આવતો અર્થોપાર્જન. અર્થ એટલે નાણું, એનું ઉપાર્જન એટલે પ્રાપ્ત કરવું. ઓકે, પણ અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. પણ સંસ્કૃત શબ્દની વાત કરીએ તો સંસ્કૃત શબ્દ જે અર્થ છે, બરોબર, એના પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે અને સંસ્કૃતમાં એના અનેક અર્થ થાય છે. અર્થ શબ્દના સંસ્કૃતની અંદર અનેક અર્થ છે થતા જોવા મળે છે. કઈ રીતના? જો લખ્યું છે નેક્સ્ટ પોઈન્ટમાં કે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક અર્થ થાય છે ઉદ્દેશ્ય. ઉદ્દેશ, કશુંક મેળવવું, પ્રાપ્ત કરવું. એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે અંગ્રેજો અર્થોપાર્જન કરવા, બરાબર, અર્થ મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યા, નાણું મેળવવા, વેપાર કરવા આવ્યા. તો એમાંનો એક ઉદ્દેશ, જેમાંનો એક ઉદ્દેશ એવો અર્થ થાય છે કશુંક મેળવવું, એવો અર્થ થાય છે, જે આધુનિક અર્થશાસ્ત્ર સાથે કેવો છે? વધુ સુસંગત છે એમ આપણે કહી શકીએ છીએ. તો આધુનિક અર્થશાસ્ત્ર સાથે આ અર્થશાસ્ત્રનો ખ્યાલ વધારે સુસંગત છે એમ આપણે કહી શકીએ છીએ. તો કશુંક મેળવવું એવો અર્થ અહીંયા થશે. હવે મેઇન શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ. બરાબર, આપણે લખી દીધું છે સબ્જેક્ટનું નામ ઇકોનોમિક્સ. તો આ ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે. ગ્રીક ભાષા આપણે ખ્યાલ છે જૂની. તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, ગ્રીક શબ્દ ઓઇકોનોમસ, આવો યાદ રાખવાનો છે.
OIKONOMOS. ઓઇકો જુદું છે, નોમોસ જુદું છે. ગ્રીક ભાષા છે, ગુજરાતી ભાષા નથી, પણ યાદ રાખવા આપણે ગુજરાતીમાં યાદ રાખશું. બરોબર? ઓઇકો, ઓઇકો આપણે ઓઇકો નથી આયા કોઈ, પણ આપણે યાદ રાખવાનું એ ઓઇકો. કોણ? તો કે નોમોસ. ઓલો તો ઓઇકોનોમોસ એવો શબ્દ છે. તો ઓઇકોનોમોસ પરથી આ ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. હવે એનો અર્થ શું થાય છે? આ ઓઇકોનોમોસ એટલે વળી શું? તો ગ્રીક ભાષામાં એની સ્પષ્ટતા છે. જોઈએ આગલા પોઈન્ટમાં. પ્રાચીન ગ્રીસમાં, એટલે કે જે ગ્રીસ જૂનું હતું એ સમયની વાત કરીએ તો ત્યારે જે ઘર વખરી છે, સરસામાન છે, બરાબર, જેને આપણી ગુજરાતી ભાષામાં આપણે શું કહીએ છીએ? રાજ રચીલું. આવો શબ્દ વાપર્યો કે ઘરનું રાજ રચીલું કેવું છે? એટલે તો કે ઘરમાં જે કઈ ચીજ વસ્તુઓ છે એને આપણે શું કહીએ? ઘર વખરી અથવા તો સરસામાન તરીકે ઓળખીએ છીએ. તો ઘર વખરી કે સરસામાન જે છે કે જે વ્યક્તિગત માલિકીના હોય છે. આપણા દેશમાં જોવા મળે જ છે, લોકશાહી દેશ છે, પણ છતાં વસ્તુની માલિકી કેવી છે? વ્યક્તિગત છે. બરાબર છે? તો વ્યક્તિગત માલિકીના આ હોય છે અને તેને શું કહેવાય છે? તો કે તેને ઓઇકોસ કહેતા હતા. શું કહેતા હતા? ઓઇકોસ. તો ઓઇકોસ તરીકે ઓળખવામાં આવતા હતા. અને ત્યાર પછીની વાત કરીએ, આ ઘરના સામાનનું જે વ્યવસ્થાપન હતું, વ્યવસ્થાપન મીન્સ ગોઠવણી, કઈ રીતના એની વ્યવસ્થા કરી છે એ ગોઠવણી કરવાની રીતને શું કહેવામાં આવતું હતું? નોમોસ. અને એ નોમોસ તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ બંનેને ભેગા કરીએ એટલે ઓઇકો એસ નીકળી જાય અને નોમોસ લાગી જાય. ઓઇકોનોમોસ. આ રીતના ઓઇકોનોમોસ તરીકે અર્થશાસ્ત્રને ઓળખવામાં આવતું હતું. એટલે સંસ્કૃત શબ્દ સાથે મેળ બેસે છે. કશુંક મેળવવું, પ્રાપ્ત કરવું, એને યોગ્ય રીતે ગોઠવવું. તો ગ્રીક ભાષા ઉપરથી આ ઓઇકોનોમોસ શબ્દ છે એ ઉતરી આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે લખી લેવાનો છે. પ્રસ્તાવના અને અર્થ તમારી ફેરબુકની અંદર લખી લેવાનું છે અને એ પાકું કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્નનો જે બીજો પોર્શન છે, ભારતીય ચિંતન, એના વિશે ચર્ચા કરીશું. બરાબર છે? જો આપને આ વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.